નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણની અંદર લેન્ઝના નિયમની વાત કરીશું. મિત્રો, આગળ આપણે ફેરાડેના નિયમની વાત પૂરી કરી. ફેરાડેના નિયમમાં આપણે જોયું કે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર એ તે બંધ પરિપથમાં ઉત્પન્ન થતા પ્રેરિત EMF જેટલો હોય છે. હવે તમે અહીંયા એ સમીકરણને યાદ કરશો તો એ સમીકરણમાં આપણે ઋણ નિશાની મૂકી હતી. E આવું સમીકરણ હતું. E -delta phi by delta E ચુંબકીય ફ્લક્સનો ફેરફાર. તો આ ઋણ નિશાની જ્યારે મૂકી ત્યારે આપણે એવી વાત કરી હતી કે જે આપણે લેન્ઝના નિયમની અંદર ભણીશું ઋણ નિશાની કેમ આવે છે. તો સૌપ્રથમ આપણે અહીંયા લેન્ઝના નિયમને સમજતા પહેલા ફેરાડેના નિયમને યાદ કરી લીધું કે ઋણ નિશાની જે આવે છે એ લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. હવે લેન્ઝનો નિયમ શું કહેવા માંગે છે? તો લેન્ઝનો નિયમ એ ઊર્જા સંરક્ષણ નિયમનું જે વિશિષ્ટ રજૂઆત છે. હવે જર્મન ભૌતિક વૈજ્ઞાનિક જે હેનરીચ લેન્ઝ છે એને ચુંબકીય ફ્લક્સના ફેરફારના કારણે ઉદ્ભવતા પ્રેરિત EMF ની દિશા દર્શાવવા માટેનો એક નિયમ આપ્યો. અને આ નિયમ આ મુજબ છે. નિયમ અહીંયા સમજી લેજો બરાબર કે પ્રેરિત EMF ની દિશા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. હવે આ સ્ટેટમેન્ટ થોડું ઓકવર્ડ રજૂ કરેલું છે અને બહુ સરળતાથી સમજવું હોય તો આ મુજબ સમજી શકાય કે હવે આ એક ગૂંચળું છે. આ ગૂંચળાની અંદર કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ નથી. એનું કારણ એ છે કે આની સાથે કોઈ બેટરી લગાડેલી નથી. પ્રયોગ 1 ની વાત કરી રહ્યા છીએ. ફેરાડેના પ્રથમ પ્રયોગની અંદર જે બાબતની રજૂઆત કરી હતી એ જ વસ્તુ અહીંયા ફરી કહી રહ્યો છું. આમાં કોઈ પ્રવાહ વહેતો નથી. ગેલ્વેનોમીટર શૂન્ય ઉપર છે. હવે આ ગજિયા ચુંબકને જ્યારે આપણે આની ગૂંચળાની નજીક લઈ જઈએ છીએ ત્યારે શું થાય છે? તો જ્યારે ગૂંચળાની નજીક આ ચુંબકને લઈ જઈએ છીએ ત્યારે આ ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે. હવે આ વિદ્યુત પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો એના પાછળનું કારણ આપણે ભણ્યા કે આ ચુંબકને નજીક લઈ ગયા એટલે ફ્લક્સનો ફેરફાર થાય. ફ્લક્સનો ફેરફાર એ EMF આપે છે. તો હવે આ ઉત્પન્ન થતું EMF ની દિશા કોઈ ચોક્કસ જ હોઈ શકે અને એ દિશા દર્શાવવા માટે લેન્ઝે નિયમ આપ્યો. તો હવે આ નિયમ માટે તમે એવું સમજો કે અહીંયા હું N ધ્રુવ ધરાવતો ચુંબકને ગૂંચળા તરફ લઈ જઈ રહ્યો છું. તો આ પરિસ્થિતિમાં મારી બાજુથી ઓબ્ઝર્વેશન કરવાની વાત છે. અહીંયા ગૂંચળું છે, અહીંયાથી હું ચુંબકને લઈ જાઉં છું. તો આ પોઝિશનમાં હું જ્યાંથી ઓબ્ઝર્વેશન કરું છું એ ઓબ્ઝર્વેશન સ્થિતિની અંદર અહીંયા ઉત્પન્ન થતો પ્રવાહ એવા પ્રકારે હશે કે જેથી અહીં ગૂંચળાની મારી બાજુની જે સપાટી છે ત્યાં N ધ્રુવ રચાય. હવે N ધ્રુવ રચાય છે એનો મતલબ કે મારી સાઈડથી વિચારીશ તો અહીં વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એ કઈ રીતે હશે? તો કે વિષમગતિ દિશામાં. આ જ રજૂઆત અહીંયા સ્ટેટમેન્ટમાં આપેલી છે પણ થોડી અલગ રીતે આપેલી છે. હવે જુઓ, પ્રેરિત EMF ની દિશા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે. અહીંયા પ્રેરિત EMF ની દિશાના કારણે જ વિદ્યુત પ્રવાહની ડાયરેક્શન નક્કી થાય. તમને ખ્યાલ છે કે ધનથી ઋણ તરફ આપણે પ્રવાહને બતાવીએ છીએ. ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. હવે આને થોડું આપણી સરળ ભાષામાં કહેવું હોય તો આ પ્રવાહ કોના કારણે ઉત્પન્ન થયો? તો કે ચુંબકની ગતિના કારણે. હવે ચુંબકની ગતિનો વિરોધ કરે એ રીતનો પ્રવાહ અહીંયા ઉત્પન્ન થઈ રહ્યો છે એવું સ્ટેટમેન્ટનો કહેવાનો મતલબ છે કે આ ચુંબક ગતિ કરીને નજીક જાય છે. ચુંબક ગતિ કરીને નજીક જતું હોવાથી ચુંબકની ગતિનો વિરોધ કરે. હવે ચુંબકની ગતિનો વિરોધ ક્યારે થાય? તો આપણે આગળ એવું જોયું કે N અને N ધ્રુવ એકબીજાને અપા કરશે. આ બે ચુંબકના બે છેડાઓને નજીક લઈ જવા માટે પ્રયત્ન કરીએ તો એમની વચ્ચે અપાકર્ષણ ઉત્પન્ન થશે. આ અપાકર્ષણ અહીંયા પણ થાય તો જ ગતિનો વિરોધ થયો કહેવાય. એટલે ગતિનો વિરોધ થાય એવી રીતે અહીંયા ચુંબકીય જે ફ્લક્સના ફેરફારનો વિરોધ કરવાની વાત લખેલી છે. તો ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ ક્યારે થાય? તો અહીંયા નજીક લઈ જઈશું તો ઝડપથી ચુંબકીય ફ્લક્સ વધશે. ચુંબકીય ફ્લક્સ ના વધવા દેવું હોય તો શું કરવું પડે? આની ગતિ ધીમી પાડવી પડે. આની ગતિ ધીમી પાડવા માટે
આની ગતિ ધીમી પાડવા માટે અહીંયા શું થવું જોઈએ તો કે અપાકર્ષણ. એટલે અહીં અપાકર્ષણ થાય છે. હવે અપાકર્ષણ ક્યારે થાય તો અહીંયા ગુંચડામાં એવા પ્રકારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય કે ગુંચડાનો નિરીક્ષક બાજુનો જે છેડો છે એ n ધ્રુવ બને. એટલે આ બાજુનો છેડો n ધ્રુવ બને, પેલી બાજુનો છેડો s ધ્રુવ બને. એટલે અહીંયા n ધ્રુવ જેનો ચુંબકનો ગુંચડા તરફ ગતિ કરતો હોય તો ગુંચડાનો ચુંબક બાજુનો જે છેડો છે એ n ધ્રુવ બને. એ રીતે એમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થશે. એટલે પ્રેરિત EMF ની દિશા એવી રીતે ઉત્પન્ન બનવી જોઈએ કે જેથી આની અંદર વિષમગળી દિશામાં પ્રવાહ છે. આપણી બાજુથી જોતા ઓબ્ઝર્વેશન કરતાની બાબત એને આની ઉપરથી સમજી શકાય છે. અહીંયા તમે સમજો કે અહીંયા એક રિંગ મૂકેલી છે. આ જે રિંગ છે આને આપણે આમ સમજી લઈએ કે આ રિંગ અહીંયા મૂકેલી છે અને આ ચુંબક છે. આને હું આ બાજુમાં લઈ જઉં છું, આની નજીક. તો આની નજીક લઈ જઉં છું n ધ્રુવને, તો આની અંદર ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ કેવી રીતનો હશે? તો આને તમે આ રીતે સમજો કે આ રિંગ છે અને આ ચુંબક છે. n ધ્રુવ રિંગ બાજુમાં લઈ જઉં છું. તો આમાં જે ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ છે એ વિષમગળી દિશામાં ઉત્પન્ન થયેલો હશે. વિષમગળી દિશામાં ઉત્પન્ન થયેલો હશે એટલે વિષમગળી દિશાને દર્શાવવા માટે મિત્રો તમે જુઓ અહીંયા n બને છે. આ n છે, આ વિષમગળી દિશા છે. ઘડિયાળની ક્લોકવાઇઝ ડાયરેક્શન કરતા ઉલટી ડાયરેક્શન બતાવેલી છે. તો આ દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. આ દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય એટલે અંદર n બનશે. n બનશે તો આ બાજુનો છેડો n બનશે, આ બાજુનો છેડો s બનશે. નિરીક્ષક તરફની ડાયરેક્શનમાં તમે નિરીક્ષક છો અને આને હું ચુંબકને નજીક લઈ જઉં છું. ચુંબકનો n છેડો આની તરફ જઈ રહ્યો છે. તો અહીં આ બાજુથી જોતા આમાં વિષમગળી દિશામાં વિદ્યુત પ્રવાહ જશે અને વિષમગળી દિશામાં વિદ્યુત પ્રવાહ જતો હોય તો નિરીક્ષક તરફથી જોતા નિરીક્ષક તરફની જે સપાટી છે ઊંચાઈની એ કેવી બનશે તો કે n ધ્રુવ બનશે. અને એટલા જ માટે n ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થાય તો ચુંબકની ગતિનો વિરોધ થાય. એટલે આ સ્ટેટમેન્ટ એના સંદર્ભમાં આપેલું છે કે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. ચુંબકીય ફ્લક્સ કોણ ઉત્પન્ન કરે છે તો કે ચુંબક. ચુંબકીય ફ્લક્સ આની સાથે કેમ સંકળાય છે તો ચુંબકના કારણે. અને એનો ફેરફાર જેટલો ઝડપથી નજીક લઈ જશે તો વધારે ઝડપથી ફેરફાર થશે. તો ફેરફારનો વિરોધ કરવા માટે આ બંને વચ્ચે અપાકર્ષણ થવું જોઈએ. અને અપાકર્ષણ ક્યારે થાય તો n ધ્રુવ અને n ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થવું જોવા મળે છે. એ જ રીતે આને હું દૂર લઈ જઈશ. આ બાજુનો છેડો n છે, આ બાજુનો છેડો s છે. n છેડાને હું દૂર લઈ જઉં આ રીતે. તો આમાં ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ એવા પ્રકારે હોય કે આ બાજુની જે સપાટી છે નિરીક્ષક બાજુની એ કેવી બને s ધ્રુવ બને. કારણ કે દૂર લઈ જઈશું તો આકર્ષણ થવું જોઈએ, નજીક લઈ જતા અપાકર્ષણ થાય તો વિરોધ થયો કહેવાય. દૂર લઈ જવું છે આકર્ષણ થાય તો વિરોધ થયો કહેવાય. એટલે દૂર લઈ જવા માટે તો દૂર આપણે માની લો કે આને ધક્કો મારી છોડી દઈએ આનું આકર્ષણ લાગે તો આની ગતિ ધીમી પડે તો વિરોધ થયો કહેવાય. એટલે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે એ રીતે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. એટલે લેન્ઝનો નિયમ એ ઊર્જા સંરક્ષણ નિયમની જે એક રજૂઆત છે જે આપણે અહીંયા હમણાં ચકાસી કે કેવી રીતે એના આપણે ઊર્જા સંરક્ષણ સાથે જોડીએ છીએ. તો પ્રેરિત EMF ની દિશા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના અહીંયા ભૂલી જવાયેલા શબ્દો ફેરફારનો વિરોધ કરે. એટલે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર ઘટે એ રીતે અહીંયા પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે અને એના કારણે એ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. એટલે તમારે આ યાદ રાખવાનું છે કે n ધ્રુવ ધરાવતા ચુંબકના છેડાને ગુંચડાની નજીક લઈ જઈએ તો ગુંચડાનો નિરીક્ષક તરફનો છેડો n ધ્રુવ બને. એ રીતે પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા મળશે અને પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા અહીંયા વિષમગળી બને છે. એ રીતે નજીકથી દૂર લઈ જઈશું તો અહીંયા સમગળી બને છે. એટલે કે આ તમારે યાદ રાખવાનું છે. સમગળી દિશામાં ક્યારે પ્રવાહ મળે, વિષમગળી દિશામાં ક્યારે પ્રવાહ મળે. તો વિષમગળી અને સમગળી. હવે અહીંયા ઊર્જા સંરક્ષણનો નિયમ કેવી રીતે એપ્લાય કરવામાં આવે છે તો આ જે આકૃતિ મેં દોરેલી છે આમાં થોડું આના કરતા ઊંધું વિચારીએ કે ધારો કે આપણી જોડે અહીંયા રિંગ છે અને અહીંયા હું
એક ગજિયો ચુંબક છે જેનો n છેડો રિંગ તરફ હોય એ રીતે એને નજીક લઈ જાઉં છું. હવે ધારો કે આપણે એવી ધારણા મૂકી કે આ રિંગની અંદર ઉત્પન્ન થતો પ્રવાહ એવી રીતે ઉત્પન્ન થાય છે કે જેથી અહીંયા S ધ્રુવ બને. S ધ્રુવ એટલે ચુંબક બાજુની સપાટી. એટલે આ રીતે પ્રવાહ કેવો વહી રહ્યો છે? સમઘડી દિશામાં. તો શું થાય? તો કે n અને S વચ્ચે આકર્ષણ થાય. અહીંયા આ બંને વચ્ચે શું થશે? આકર્ષણ. અને આકર્ષણ થાય તો બળ ગુજડું ચુંબકને પોતાની તરફ લગાડે. પોતાની તરફ બળ લાગશે તો શું થશે? તો કે આ વધારે વેગથી નજીક જશે. તમે તો શું કર્યું? ખાલી ધક્કો મારીને છોડી દીધું. ધક્કો મારીને છોડી દીધું એટલે આની સાથે ચુંબકીય ફ્લક્સ બદલાયો. ચુંબકીય ફ્લક્સ જ્યારે પણ બદલાશે ત્યારે જ અહીંયા ધ્રુવો ઉત્પન્ન થશે. આ યાદ રાખજો. ચુંબકીય ફ્લક્સનો ફેરફાર જ પ્રેરિત EMF ઉત્પન્ન કરે છે એવું આપણે ફેરાડેના નિયમમાં જોયું. હવે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર ક્યારે થાય? આને થોડો ધક્કો માર્યો એટલે આની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર બદલાઈ ગયું. તો ફ્લક્સ બદલે તો પ્રેરિત EMF. હવે પ્રેરિત EMF અહીંયા એવી રીતે ઉત્પન્ન થયું કે છેડો S બને. ધારો કે આ બાજુની સપાટી S બને. તો હવે S અને N વચ્ચે આકર્ષણ થાય એટલે વધારે ખેંચે. વધારે ખેંચશે તો આની ઝડપ વધશે. આની ઝડપ વધશે તો શું થશે? આની ઝડપ વધશે તો આપણે આગળ જોયું કે જેટલું વધારે ઝડપથી લઈ જઈએ એટલું વધારે કોણાવર્તન મળતું. એનો મતલબ કે આ ધ્રુવ એટલો વધારે પ્રબળ થાય. જેટલો વધારે પ્રબળ થાય એટલું વધારે તાકાતથી ખેંચે. એટલે હજી સ્પીડ વધે. તો આ રીતે જોઈએ તો શું થશે? આની સ્પીડ સતત વધતી જશે. હવે તમે એવું ભણે કે કોઈ પણ ઊર્જા જે મળે છે કોઈ કાર્યના ભોગે મળે. અહીંયા તમે કોઈ કાર્ય કર્યું નહીં, ખાલી શું કર્યું? ધક્કો મારીને છોડી દીધું. ધક્કો મારીને છોડી દેવાથી જો આટલે મોટા પ્રમાણમાં ઊર્જા મળતી હોય તો એ ઊર્જા આવી ક્યાંથી? પહેલો પ્રશ્ન એવો ઉપસ્થિત થાય. એટલે આપણે એવી જે ધારણા મૂકી કે આ બાજુનો જે છેડો છે એ S ધ્રુવ બને છે એ ખોટી છે. આપણે રોંગ એઝમ્પશન કરેલી છે. હકીકતમાં શું થવું જોઈએ? આ ઊર્જા સંરક્ષણ નિયમનો ભંગ કરે છે કે તમે એક સામાન્ય ધક્કો મારીને છોડ્યું તો અહીંયા ઊર્જા ઉત્પન્ન થઈ. હવે તમને એમ થાય કે ઊર્જા ક્યાં ઉત્પન્ન થઈ? તો ચુંબકે જે ગતિ કરી એના કારણે ગુછડાની અંદર પ્રવાહ બન્યો. આગળ ભણ્યા આપણે કે ગુછડામાં વિદ્યુત પ્રવાહ વહે તો એના કારણે ગુછડું ગરમ થાય છે. ગરમ થવા માટે જે ઊર્જા આવી એ જુલુસ્મા તરીકે ત્યાં વેગ પામે છે. તો આ જુલુસ્મા કોઈ પણ એનર્જીના ભોગે મળવી જોઈએ. એની જગ્યાએ આ તો આપણને એમનો મફતમાં મળે છે. તો આવી રીતે મફતમાં ઊર્જા ઉત્પન્ન થાય નહીં. માટે કહી શકાય કે આપણે જે ધારણા મૂકેલી છે કે ચુંબકના n ધ્રુવને ગુછડા તરફ ધક્કો મારવામાં આવે તો ગુછડાનો નિરીક્ષક તરફનો જે છેડો છે એ S ધ્રુવ બને છે. એ એઝમ્પશન ખોટી છે. તો શું હોવું જોઈએ? તો કે એઝમ્પશન આ રીતની હોવી જોઈએ. આ પોઝિશન જે અહીંયા બતાવેલી છે એ રીતે કે n ધ્રુવ ધરાવતા ચુંબકના છેડાને ગુછડા તરફ લઈ જવામાં આવે તો ગુછડાની અંદર એવા પ્રકારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય કે જેથી આની ગતિનો વિરોધ થાય. આની ગતિનો વિરોધ થાય એટલે ગુછડાની અંદર આ બાજુની જે સપાટી છે એ આપણને n ધ્રુવ બને. એ રીતે અહીંયા વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવું જોઈએ. એટલે વિષમગડી દિશામાં પ્રવાહ પ્રસ્તાવિત થવો જોઈએ. અને વિષમગડી દિશામાં પ્રવાહ ઉત્પન્ન થશે તો n ધ્રુવ હોવાથી n ધ્રુવને અપાકર્ષે તો આના વેગમાં ઘટાડો થશે. આનો વેગ ઘટશે તો ફ્લક્સનો ફેરફાર ઓછો થશે. ફ્લક્સનો ફેરફારનો વિરોધ થયો કહેવાય. ફ્લક્સનો ફેરફાર ઘટ્યો એટલે તો આ રીતે ફ્લક્સના ફેરફારનો વિરોધ કરવા માટે અહીં n ધ્રુવ બનવું જોઈએ. અને n ધ્રુવ વચ્ચે અપાકર્ષણ થાય ને એના હજી નજીક લઈ જાવ તો હજી કાર્ય કરવું પડે. હજી નજીક જશે એમ અપાકર્ષણ વધતું જશે તો હજી વધારે કાર્ય કરવું પડે. આમ કાર્યના ભોગે ઊર્જા મળી શકે છે. જુલુસમાં તો અહીંયા પણ ઉત્પન્ન થશે. અહીંયા જે ઉત્પન્ન થઈ જુલુસમાં એવી જ જુલુસમાં અહીંયા પણ ઉત્પન્ન થશે. પણ અહીંયા વર્ક કર્યા વિના ઊર્જા ઉત્પન્ન થઈ. સામાન્ય ધક્કો મારી છોડી દેતા ઊર્જા ઉત્પન્ન થઈ. જ્યારે અહીંયા સતત વર્ક કરવું પડશે. એટલે વર્ક કરવાના કારણે એનર્જી મળે એ નિયમ સાથે સુસંગત છે. માટે ઊર્જા સંરક્ષણના નિયમ સાથે લેન્ઝનો નિયમ બંધબેસતો આવે છે. બરાબર? તો લેન્ઝનો નિયમ એ શું દર્શાવે છે? તો લેન્ઝનો નિયમ એ પરિપથમાં ઉત્પન્ન થતા પ્રેરિત EMF ની દિશા આપે છે. અને આ દિશા એવી હોય છે કે જેથી જે એને ઉત્પન્ન કરે છે એનો જે વિરોધ કરે છે. એટલે ચુંબકની ગતિના કારણે પ્રેરિત EMF ઉત્પન્ન થતું હોય તો ચુંબકની ગતિનો જ વિરોધ કરે એવી રીતે પ્રેરિત EMF ઉત્પન્ન થાય
તો અહીંયા ધ્રુવો પ્રમાણે સમજવું હોય તો અહીંયા પ્રવાહ વિષમગળી દિશામાં વહે એ રીતે, અને અહીંયાથી જ્યારે દૂર લઈ જઈશું તો દૂર લઈ જતા ગતિનો વિરોધ કરવા માટે આપણે શું ધ્યાનમાં લેવું પડશે? તો દૂર લઈ જઈશું તો અહીંયા જે n ધ્રુવ હોય તો અહીંયા ઉત્પન્ન થતો પ્રવાહ સમગળી દિશામાં હોવો જોઈએ, અને ઓબ્ઝર્વેશન કરતા જે છે એની બાજુથી જોતા તે s ધ્રુવ બને, ચુંબકીય s ધ્રુવ જ્યારે રચાતો હોય જે રીતે એ રીતની રચના ત્યાં થતી હોવી જોઈએ. અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ આપણે, કારણ કે ત્યાં n અને s બે ધ્રુવો વાસ્તવિક ધ્રુવો નથી, અહીંયા ડાયપોલ મોમેન્ટ રચાય છે, બરાબર? આ બાબત ધ્યાનમાં રાખીશું. ડાયપોલ મોમેન્ટ રચાય છે, નહીં કે ખરેખર ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. એટલે ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ ધ્રુવોની જે સંરચના આપણને અહીંયા મળે છે એ ડાયપોલ મોમેન્ટના સંદર્ભમાં સમજવાની છે. એટલે આ બાજુનો છેડો n બને, આ બાજુનો છેડો s. તો આ થઈ લેન્ઝના નિયમની વાત. અને લેન્ઝનો નિયમ બે ગુણમાં કદાચ પૂછાય તો તમારે જે આપેલું છે એને શોર્ટ કરી લખવાનું થાય, બરાબર? નિયમ આ પ્રમાણે લખીશું. નિયમના જે શબ્દો છે એ થોડા એ રીતે આપેલા છે અને તમે યાદ રાખજો, બે વખત લખશો તો યાદ રહી જશે. પ્રેરિત EMF ની દિશા દર્શાવે છે. હવે પ્રેરિત EMF ની દિશા કેવી રીતે હોય છે? તો પ્રેરિત EMF ની દિશા એવી રીતે હોય કે એનો જે ઉત્પન્ન કરનાર ચુંબકીય ફ્લક્સ છે એના ફેરફારનો વિરોધ થાય. તો અહીંયા ફેરફારનો વિરોધ શબ્દ આવવો જોઈએ, નહીં કે ચુંબકીય ફ્લક્સનો વિરોધ. ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે, બરાબર? તો અહીંયા EMF ની દિશા દર્શાવવા માટે આપણે આ નિયમને ધ્યાનમાં લઈએ છીએ અને જે ઊર્જા સંરક્ષણ નિયમ સાથે બંધ બેસતો આવે છે. તો આના માટે તમે એક આકૃતિ પણ ધ્યાનમાં રાખજો, પહેલો જે પ્રયોગ છે એ, અને આ બંને આકૃતિ તમને આપેલી છે. તો ક્યારે n ધ્રુવ બને અને ક્યારે s ધ્રુવ બને. નજીક લઈ જઈશું n ધ્રુવને તો અપાકર્ષણ થવા માટે વિષમગળી દિશામાં પ્રવાહ વહેશે, અને દૂર લઈ જઈશું તો આકર્ષણ થવા માટે સમગળી દિશામાં પ્રવાહ વહેશે. એટલે અહીંયા પ્રવાહની ડાયરેક્શન કઈ હશે? પ્રેરિત પ્રવાહની ડાયરેક્શન એ લેન્ઝનો નિયમ દર્શાવે છે, બરાબર? તો આના ઉપરથી ટૂંકા પ્રશ્નો પૂછાય છે, બહુ મહત્વની બાબત છે. જો તમને નિયમમાં ખબર પડે તો જ તમે ટૂંકા પ્રશ્નોને ન્યાય આપી શકો અથવા એને સોલ્વ કરી શકો. એટલે આમાં મહત્વની બાબત ફ્લક્સના ફેરફારનો વિરોધ થવો જોઈએ, દિશા એવી રીતે બદલવી જોઈએ. આના ઉપરનું એક એક્ઝામ્પલ છે, આપણે જોઈએ, ઉદાહરણ આપેલું છે, તમને ખ્યાલ આવી જશે. મિત્રો 6.4 રકમ આ મુજબ આપેલી છે. આકૃતિ આ દોરેલી છે એ દર્શાવેલી છે. જુદા જુદા આકારના સમતલ ગાળાઓ દર્શાવેલ છે જે લૂપના સમતલને લંબ અને વાચકથી દૂર તરફની દિશામાંના ચુંબકીય ક્ષેત્રમાંથી બહારની તરફ કે અંદરની તરફ ગતિ કરે છે. લેન્ઝના નિયમનો ઉપયોગ કરી દરેક ગાળામાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નિર્ધારિત કરો. હવે અહીંયા શું શોધવાનું કીધું છે? તો કે પ્રેરિત પ્રવાહની દિશા શોધી કાઢવાની છે. સમજો કે અહીં ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેવી રીતે આપેલું છે. તો જે ચોકડીઓ દોરેલી છે બે એ શું દર્શાવે છે? તો આગળ આપણે ભણ્યા કે ચોકડી વડે જે ચુંબકીય ક્ષેત્ર રજૂ થાય છે એ ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ રૂપે હોય છે. એટલે બધા ચુંબકીય ક્ષેત્રની જે દિશાઓ ચોકડીઓ વડે આપેલી છે એ અહીંયા સમતલને લંબ રૂપે અંદર તરફ છે. હવે આપણે અહીંયા ત્રણ લૂપ લીધી, લંબચોરસ લૂપ, ત્રિકોણાકાર લૂપ અને એક અનિયમિત આકારની લૂપ. આ લૂપોની અંદર ઉત્પન્ન થતો જે પ્રેરિત પ્રવાહ છે એ કઈ દિશામાં હશે? તો આના માટે તમે લેન્ઝનો નિયમ યાદ કરો કે પ્રેરિત પ્રવાહની દિશા એવી હોય છે કે જે ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે. હવે વધતો હોય તો વધવાનો વિરોધ કરે, ઘટતો હોય તો ઘટવાનો વિરોધ કરે. આવું તમે ભણ્યા. હવે તમે અહીંયા પહેલા નંબરની પોઝિશન પ્રમાણે વિચારો કે વિરોધ કરવાની વાત કરેલી છે, તો વિરોધ અહીંયા કેવા પ્રકારે હોવો જોઈએ? વધતો હોય તો વધવાનો વિરોધ, ઘટતો હોય તો ઘટવાનો વિરોધ. સારું, લંબચોરસ જે લૂપ છે A B C D, આ લૂપને હું અંદર લાવું છું. આ ડાયરેક્શન બતાવી એ શું બતાવે છે? એની ગતિ અંદર તરફની છે. આ ત્રિકોણાકાર લૂપની ગતિ બહાર તરફની છે, અનિયમિત આકારની ગતિ પણ બહાર તરફની છે. હવે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર ક્યારે થાય? તો અહીંયા તમે જુઓ થોડીક લૂપ ચુંબકીય ક્ષેત્રની બહાર છે. હવે એને તમે અંદર લાવશો તો શું થશે? તો ચુંબકીય ફ્લક્સ જે છે phi બરાબર આવું સૂત્ર છે, phi B A cos θ
થીટા એ થીટા તો શું બનવાનું થીટા = 0 ડિગ્રી થશે કેમ તો લંબ રૂપે છે તો સમતલ સાથે એ સમાંતર જ થવાનું છે એટલે એના થીટામાં કોઈ ફેર નહીં પડે થીટા દરેક પોઝિશન માટે 0 જ રહેવાનો છે તો કોની ઉપર આધાર રાખવાનો phi = b હવે b અને તો જ્યારે અહીંયા તમે જુઓ છો ત્યારે આટલો ભાગ ક્ષેત્રફળનો 12 છે આ વિસ્તાર ચુંબકીય ક્ષેત્રની બહાર છે તો ફ્લક્સ આટલાના કારણે જ હશે અને હવે જ્યારે તમે આને ઉઠાઈને થોડીક અંદર લાવશો માની લો કે આ પોઝિશનમાં ગોઠવાય છે એટલે આ લૂપ આ રીતે ગોઠવાઈ ગઈ ત્યારે શું થશે તો કે મોટો વિસ્તાર જે છે એ જે થોડો ઘણો બહાર હતો એ હવે પૂરેપૂરો ક્યાં આવી ગયો લૂપ આ રીતે આવી ગઈ લૂપની પોઝિશન આવી થઈ ગઈ અને લૂપની પોઝિશન એ આવી થઈ ગઈ કે A B C D આ રીતે થશે તો તમે જોઈ શકો છો કે ચુંબકીય ફ્લક્સ શું થઈ ગયું વધી ગયું હવે વધવાનો વિરોધ કરવો હોય તો પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થવો જોઈએ ટીચર તો અહીંયા ચુંબકીય ફ્લક્સ છે એ વધશે વધવાનો વિરોધ કરે તો વધવાનો વિરોધ કરવા માટે અહીં ઉત્પન્ન થતો જે પ્રેરિત પ્રવાહ છે એ કેવી રીતનો હોવો જોઈએ તો આના માટે તમે બીજી એક ટેકનિક સમજો કે આપણે લૂપની અંદર ઉત્પન્ન થતા પ્રવાહના સંદર્ભમાં ભણ્યા કે ધારો કે આ એક રિંગ છે તો આ રિંગની અંદર પ્રવાહ આ રીતે વહેતો હોય તો આનું ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉત્પન્ન થશે તો મિત્રો તમને ખ્યાલ છે કે આ રીતે આંગળીઓને વાળવાની અને અંગૂઠો જે દિશા આપે એ કઈ દિશા હશે ચુંબકીય ક્ષેત્રની તો અહીં પ્રવાહ જો આ રીતે ઉત્પન્ન થાય તો ચુંબકીય ક્ષેત્ર બહાર થાય અહીંયા તમે વિચારો કે વધવાનો વિરોધ કરવાનો છે વધવાનો વિરોધ કરે તો ચુંબકીય ક્ષેત્ર આ જે અંદરની દિશામાં છે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એના કરતા વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે એ રીતનો અહીંયા પ્રવાહ ઉત્પન્ન થાય હવે તમે આ પ્રમાણે આકૃતિને દોરેલી છે કઈ દિશા છે વિષમગળી દિશા હશે તો ચુંબકીય ક્ષેત્ર બહાર મળશે અહીંયા તમે જુઓ વિષમગળી દિશા હશે તો ચુંબકીય ક્ષેત્ર બહાર મળશે તો આ જે લૂપ છે આ લૂપમાં ઉત્પન્ન થતો પ્રવાહ કઈ રીતે હશે વિષમગળી દિશામાં અહીંયા મારે પ્રવાહની દિશા વિષમગળી બતાવી હોય તો આ રીતે બતાવાય A B C D A એટલે A B C D A તો લંબચોરસ લૂપની અંદર જે પ્રવાહ છે એ A B C D A માર્ગે વહે છે હવે બીજા નંબરની આકૃતિ જોઈએ ત્રિકોણાકાર લૂપની અંદર તમે જોઈ શકો છો કે એ લૂપ બહાર જાય છે લૂપ આગળ જઈને અહીંયા આવશે આ પોઝિશનમાં ધારો કે લૂપ ગોઠવાય છે તો હવે આ પોઝિશનમાંથી આ પોઝિશનમાં જાય એટલે ફ્લક્સ ઘટશે તો આ ફ્લક્સનો જે ઘટાડો છે એ સરભર કરવા માટે પ્રવાહ કેવી રીતે ઉત્પન્ન થશે તો ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં ઉત્પન્ન થવું જોઈએ ચુંબકીય ક્ષેત્ર ઘટે છે તો ઘટવાનો વિરોધ કરવો પડે તો આના અંદર પ્રવાહ આ રીતે બનશે એટલે અહીં ઉત્પન્ન થતો જે પ્રવાહ છે એ કઈ ડાયરેક્શનમાં મળશે તો કે પ્રવાહની દિશા એવા પ્રકારે હશે કે જેથી ચુંબકીય ફ્લક્સના ઘટાડાનો વિરોધ થાય અને ઘટાડાનો વિરોધ કરવા માટે અહીં પ્રવાહ A C B A માર્ગે એટલે આ રીતે પ્રવાહ વહેશે આની અંદર સમગળી દિશાની અંદર અને આ જે લૂપ છે આની અંદર હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આ લૂપની અંદર શું થાય છે લૂપ બહાર આવે છે લૂપ બહાર આવે છે એટલે બહાર આવશે તો ફ્લક્સ ઘટશે તો આના જેવું પ્રવાહની દિશા કેવી રીતે હોવી જોઈએ તો અહીંયા પ્રવાહની દિશા કઈ મળી સમગળી તો અહીંયા પણ પ્રવાહની દિશા સમગળી મળે એટલે પ્રવાહ જે છે એ A B C D A માર્ગે ઉત્પન્ન થશે એટલે અહીંયા મળશે A B C D A બરાબર તો આ બાબત આપણે ધ્યાનમાં લઈશું નીચે અહીંયા એક નોંધ આપેલી છે કે
જ્યાં સુધી આ લૂપો છે એ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર રહેશે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે નહીં. તો એનું કારણ તો તમે સમજી શકો છો. દાખલા તરીકે આ લૂપની વાત કરીએ. આ લૂપ અંદર આવી એટલે પ્રવાહ ઉત્પન્ન થયો. હવે એ લૂપ જ્યારે સંપૂર્ણપણે ચુંબકીય ક્ષેત્રની અંદર આવશે ત્યાંથી ચાલુ કરી અહીંયા સુધીની એની જે ગતિ થાય છે આટલાથી આટલા સુધીની એ દરમિયાન ચુંબકીય ક્ષેત્ર બદલાવાનું નથી. ચુંબકીય ક્ષેત્ર જે આડછેદ સાથે સંકળાયેલું છે એ પણ બદલાવાનું નથી. એટલે ફાઈ કેવું થઈ જશે? ફિક્સ. ફાઈ અચળ થઈ જશે. ફાઈ અચળ થઈ જશે તો ફેરફાર તો થવાનો જ નથી. તો માટે પ્રેરિત પ્રવાહ મળવાનો નથી. એટલે અહીંયા એ જે નોંધ આપેલી છે એ નોંધ શું કહેવા માંગે છે કે ચુંબકીય ક્ષેત્રનો જે ભાગ છે એ વિસ્તારમાં જ્યાં સુધી લૂપો હશે ત્યાં સુધી કોઈ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે નહીં, કારણ કે ચુંબકીય ફ્લક્સનો ફેરફાર જોવા મળવાનો નથી. બરાબર? તો આ પ્રશ્ન આ રીતે તમારે દિશા માટે પૂછેલો છે જે ધ્યાનમાં લેવાનો થાય છે. અહીંયા તમે દિશાઓ જે છે એ સમઘડી વિષમઘડીમાં લખશો તો પણ ચાલશે. તો અહીંયા પણ આપણે દિશા બતાવી હોય તો આ રીતે બતાવી શકીએ છીએ. હવે આના માટે ફ્લક્સ વધે છે ઘટે છે એ પણ તમારે ધ્યાનમાં લેવાનું. અને મેં તમને કહ્યું એ પ્રમાણે ઘટતું હોય તો ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં ઉત્પન્ન થાય એટલે આગળીઓને એ પ્રમાણે વાળવાની. તો ચુંબકીય ક્ષેત્ર અહીંયા બહાર નીકળે છે તો ઘટાડાનો વિરોધ કરશે. તો અંદરની દિશામાં ચુંબકીય ક્ષેત્ર લૂપના કારણે ઉત્પન્ન થાય. અહીંયા પણ અંદરની દિશામાં, અહીંયા બહારની દિશામાં. બહારની દિશામાં ઉત્પન્ન થવા માટે પ્રવાહ વિષમઘડી દિશામાં ઉત્પન્ન થવો જોઈએ. અંદરની દિશામાં ઉત્પન્ન થવા માટે પ્રવાહ સમઘડી દિશામાં ઉત્પન્ન થવો જોઈએ. એટલે આગળીઓની પોઝિશન પ્રમાણે પણ તમે આને સરળતાથી નક્કી કરી શકો છો. ફ્લક્સના વધારા ઘટાડાને પણ તમે એમાં ના લો તો આગળીઓની પોઝિશન ઉપરથી પણ મળી જાય છે. બરાબર? તો લેન્ઝનો નિયમ આપણે ખાસ તૈયાર કરીશું આના માટે ટૂંકા પ્રશ્નો માટે. બાકીની ચર્ચા છે આપણે નેક્સ્ટ વખતે રાખીએ છીએ.